અકુબા, હા. જય શ્યામ અકુબા. હા, જય શ્યામ, જય માતાજી. જય શ્યામ, બોલો. હા, તમારો વિડીયો જોયો, આમ મજા આવી. હા. હા, માતાજી વિશે જે કંઈક વિડીયો બનાવ્યો, ક્યાંથી બોલો? રાજકોટની બાજુમાં તરગડી. તો તમે જય શ્યામ વિશે કેમ જાણો છો? હું રાજુલા સાઈડ બહુ રહ્યો છું. એવું છે? હા. હા, હું ત્યાં કામ કરતો હતો. દરબાર છે ઈ? હા, કાઠી દરબારમાં જય શ્યામ જ હતા. હું નાગેશ્રીની બાજુ જ બહુ રહ્યો છું. ના ના, બરાબર છે. હવે આવી બધી હું છે અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે મેં ખુદ ભૂવાપણું ભૂવામાં બહુ લડ્યો બધો. ના, મેં તમારો વિડીયો આખો આવ્યો, બહુ સરસ કર્યો. તમારું નામ શું છે? મારું નામ રામજીભાઈ ગોહિલ. હા, મારો વોટ્સઅપ નંબર છે, એમાં તમારો ફોટો મોકલી દેજો. તમે જેટલા માણસ બધા સાથ ને ફોન કરે છે ને, હાજી, તેનો બધો સાથ સહકાર લીધે હું યુટ્યુબમાં બધાનો આભાર માનવા માંગુ છું કે કેટલાક માણસો અંધશ્રદ્ધામાં છે ને કેટલાક બહુ અંધશ્રદ્ધામાં, બહુ અકુબા, બહુ અંધશ્રદ્ધામાં માણસો છે. અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે હું કામે કોઈ મનસુખભાઈ થી કે કમલેશ જાદવ થી કે બધાથી કેમ નથી થાય એમ? હું કે ઈ કોઈ ભુવામાં કોઈ વસ્તુમાં પહેલેથી માનતા નતા. હું માતાજીનો જો એટલો આમ ભગત હતો, એટલો ભૂવો હતો. હાજી, બધું મેં બંધ કર્યું હોય. શું કામ કે બેનું દીકરીની ઇજ્જત લૂંટાય છે. હા હા, લોકોની પાસે ગરીબ પાસેથી પૈસા લૂંટાય છે. પૈસા લૂંટાય છે. દારૂની બોટલો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ બી પીવાય દારૂ પીવે છે. મેલડીમાં કોઈ દી દારૂ એવી રીતે નથી પીતી. અને બધા એ બધું આ શું છે કે ભાઈ ઢોંગ ધતિંગ ઓલું રાવળદેવ ની ડાક વાગતી હોય. હા, એ ડાક વાગતી હોય એને ચાલે. રાવળદેવ ડાક વગાડતો ને ડુ કે ઓલો ભૂવો રાવળદેવ કઈ ડાક વાગે કે કોણ આવ્યા ત્યાં ભૂવો કે હું આ મેરિયો ભૂવો તો કોઈ દી દાણા નતો જોતો. હા, નતો કર્યું. સારી વાત. સત્યનો સાથ આપો ભાઈ. ના ના, તમે જે વિડીયો મૂક્યો એ સત્ય જ છે. જો આમાં બાકી આપણી જે શ્રદ્ધા હોય શ્રદ્ધા રાખો, એ વસ્તુ અલગ છે. હા, એ તમારો શ્રદ્ધાનો વિષય અલગ છે. તમે ક્યાંક જોવા જઈ શકો, તમારા માતાજીને તમે ગમે ત્યાં કરી શકો. હા, તમારો જે ધર્મ છે એ સુકી ગયા. તમે મારી વાત સાંભળો, આજે બીજા ભૂવા પાસે જોવરાવ જાવશો, તમારી પાસે કેમ એવું છે એમ કઉ છું. હા, કેમ ભૂવો માણસ છે. ભૂવો માણસ છે. તો એ ભૂવો બની ગયો અને તમારી પાસે કેમ ભૂવા પણ ન રહ્યું? તમારી માતાજી વિડીયોમાં ઓલું જે કીધું છે, કામ કરો ને પૈસા કમાવો એટલે બધું બસ રેડી. હા, અને હું બધા ભુવાને ચેલેન્જ આપું છું કે મારા બાપનું તો નામ કોકને આવડતું પણ એના મારા બાપનું નામ દઈ દે. હા, દઈ દે. બધાને છોડી દો. બાકી ભુવન રોજ વિડીયો આવશે મારામાં. હા, ના બહુ સરસ. તમે જે વિડીયો બનાવ્યો બહુ સરસ વિડીયો હે. મેં આખો વિડીયો આવ્યો. ચાલો અકુભાઈને કીધું ફોન કરી કીધું. ના તમ તારે જો કોઈ ભુવો ધૂણતો હોય અને કઈ રાવળદેવના ડાકલા ભુવાના ડાકલા જોવો ને તો મને જરાક એનો વિડીયો મોકલજો. હા, ભૂવો કોઈ જો ખોટી રીતે કરતો હોય તો એનો નંબર મોકલજો મને. હા, ચોક્કસ. હા, મેં અત્યાર લગી ગાયડું બોલી છે, બધું કર્યું છે. અને હું કોઈ સમાજવાદી નથી. જે ભૂવો જે વિરોધ કરે ભૂવાનો વ્યક્તિવાદી છું. હું કોઈ માતાજીનો વિરોધ. ના, એ તો સાચું છે ને. આજે અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા આમ બધા વર્ગમાં બહુ ઘડી ગઈ છે. જો મારી અનેક જગ્યાએ બૈરાઓ જોવરાવ જતા મારો ઘરવાળો દારૂ પીએ છે, મારો આ બધો ભાઈ દારૂ પીએ છે. આ બધું આમાં ખાલી દીધું છે. જેટલા ધૂણે ને એટલા બધા ખોટી ના. જેને જે કરવું જો પગ છે, હાથ પગ છે, મારે એક દીકરો છે, મને માર નાખો, મારા દીકરાને માર નાખો, તમારે ગધેડો બનાવી ગયો, ગજગજ બનાવી ગયો, જે બનાવવું બનાવો. હું આ બધી અંધશ્રદ્ધા નાબૂદ કરવા માંગુ કે ભૂવા ભરાડી ડાક ડમરું આ બધું જ ખોટું હોય છે. આ બધું ખોટું. મારી માન્યતા એ જ છે કે આ બધું ખોટું જ હોય છે. હા, બાકી આ તમે ધંધો કરવાનો કમાવો. ત્યાં જાવ તો રાવળદેવ તમારી ત્યાં આવે, તમારા દેવના વખાણ કરે, મારી આવે મારી દેવના વખાણ કરે. એની રાવળની ડાકમાં કરે. એની મોજમાં જેનું કામ કરે પૈસા ઉડાડી. કાનિયો જોગી. હા, કાનિયો જોતી ડાક વગાડતો હતો પણ એની દેવની જ વગાડતો ભાઈ. હા, એની દેવની જ કે મારી મેલડી ત્યારે એની પાસે મેલડી આવતી ને. એ કોઈ ભુવાપણામાં એવું કઈ હતો નહીં. ના, એ ભુવામાં કોઈ નતો. જેવી પડદે જેને વાતો કરે ને એને કઈ ભુવાપણા નું કોઈને જોડવાનું હોય ને, કઈ દાણા નો જોવાના, પૈસા નો લેવાનો હોય. પેલા મારા બાપ દાદા પાસે તમારા બાપ દાદા પાસે પૈસા નતા, પૈસા આવ્યા ક્યાંથી અને ક્યાંથી લેવા મીડા કામ ધંધો દુકાન ખોલી છે હળવે ખોલ્યું છે બધા. એટલે હું બધાયનો મધુભાઈ કાકડિયાનો બધાયનો કમલેશ જાદવ ને કીધું કે ભાઈ આવું બધું છે ને ભાઈ તું ભૂ દેવતાનો વિરોધ કરવાનું છોડ
અને આવા ભુવન ભરાડીને પકડ એટલે બધા સીધા દોર ઉપર હાલવા મળે કે નહીં બધા સીધા હાલવા માંડે. તું પાછું તારો મગજ અમુક ટાઈમે કામ નથી કરતો કે ભાઈ ઉપર વટ વહી જશો ને એમાં લોકો તારો વિરોધ કરે નકર ભુવા ભરાડીમાં તો બધા તારી હારે જ છે. ભુવા હોય, મુંજાવર હોય, તાંત્રિક હોય, કોઈ ગમે તેવો કદાચ વિદ્વાન હોય નહીં એને સત્ય બતાવે તમે એને પગે લાગશું. બરાબર. હા, અમારે કોઈ ઇનામ જાહેર નથી કરવું પણ મને ખાલી બતાવી દે ને બાકી નકર લોકોને હું કહું છું કે એના બાપનું નામ પૂછજો કે ભાઈ મારા બાપનું નામ શું છે. શું છે? હા, બરાબર. એલો દાન ભાવ કે છે ને સુરાપુરા ધામ ભોળાદ વાળો કે હું 7 પેઢી નામ દઈ દઉં, ખાલી એમ કહી દે મારા બાપનું નામ શું છે. શું છે? આ મોગલ ધામ નો મોગલ ધામ ના જે ઓલા બાપુ છે ને હમદ બાપુ, એનું એક સત્ય માની છે, ઈ કોઈ ધૂણતા નથી. ઈ ધૂણતા નથી, ઈ તો એક ધામ ઉપર બેઠા છે. હોનબાઈએ ખુદે કીધું છે ચારણમાન, કાઠીમાન, ક્ષત્રિયોમાં કોઈ દી ભુવા ન હોય. હા, આ ભુવા કોનામાં હોય? ભુવા બધું જે હાલી મેળા છે ને એનામાં ભુવા હોય, એનામાં હોય. અને ભગવાને કોઈ દી જાત ભાત જોઈ નથી. આ ધરતી છે ને ધરતી, તમને એમ કહીશ કે અહીંયા આ નહીં કરતા, આ નબળું કામ નહીં કરતા, સારું કરો તોય એને નભે છે, નથી સારું કરતા તોય નભે છે. તોય નભે છે. તમે મગજની માલપા વિચારી જુઓ કે આ ભુવા છે ઈ કઈ રીતે હું કરે છે. આ જે મલાતજની જે મેલડી માનો ભુવો છે રાજુ રબારી, 18,000 રૂપિયા ચિઠ્ઠી લખી લોકોને આપે ને અદ્દરખાને લે છે. બોલો શું કરવાનું? પાસોદરા પાટિયા ગામનો જે અંદર શહેરમાંનો ભુવો છે રબારી, બધાને એને ઓળખીતા લઈને જાય. એક મારા સાબિતમાં રમેશભાઈ કારડિયા રાજપૂત છે, એની પાસેથી પૈસા લીધેલા છે એને. ભૂવા બધા આવી રીતે પૈસા જ લે છે. લિંગ ભુવા પૈસા લે. બોલો ઓલી વિધિ કરવી જોઈએ, ઓલી વિધિ કરવી જોઈએ. જગ્યા જોવી હોય ને તો હત્તાધાર છે, વીરપુર છે. હા, વીરપુર છે. જ્યાં લોકોને ખવડાવે છે.